હેલો એવરીવન, વેલકમ ટુ ડીજે કી પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી. આજનો આપણો ટોપિક છે રેક્ટિફાયર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. જેવું આપણે આપણા પહેલા વિડીયોમાં જોયેલું કે પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ શું હોય, એટલે કે પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ શું હોય, જેનાથી આપણે મેજર કરતા હતા માત્ર ને માત્ર ડીસી ટાઈપ્સ ઓફ કરંટ ઓર વોલ્ટેજ. હવે જ્યારે આપણે એસી મેઝરમેન્ટ્સ કરવા હોય તો આપણા મીટર્સ કેવી રીતે બનાવવામાં આવે છે, એનો આન્સર છે તમારો રેક્ટિફાયર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. અહીંયા તમે જોઈ શકો છો કે રેક્ટિફાયર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણી જોડે ઇનપુટ ઓલ્ટરનેટિંગ કરંટ ઓર વોલ્ટેજ છે. એનો મતલબ કે આપણે અહીંયા એસી ઇનપુટ અપ્લાય કરીએ છીએ અને આ જે છે એ એસી વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કરેલું છે. ઇટ કુડ બી ફ્રોમ અ પાવર લાઇન ઓર એની એસી સર્કિટ જ્યાંથી આપણને એસી સિગ્નલ મળે છે. હવે એસી સિગ્નલ આપણું જાય છે એક ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયરમાં. હવે બ્રિજ રેક્ટિફાયર એટલે કહેવામાં આવે છે કારણ કે અહીંયા બ્રિજ જેવું એક કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને એની અંદર 4 ડાયોડ્સ યુઝ થાય છે. પોઝિટિવ હાફ સાયકલ હોય ત્યારે કોઈ બે ડાયોડ વર્ક કરે છે અને નેગેટિવ હાફ સાયકલ હોય ત્યારે બીજા બે ડાયોડ્સ વર્ક કરતા હોય છે. આઉટપુટમાં તમને દેખાશે અહીંયા એક મલ્ટીપ્લાયર રેઝિસ્ટન્સ લગાવવામાં આવ્યું છે અને એ જે આઉટપુટ આવશે કે જે ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર પ્રોડ્યુસ કરશે, જે એસીમાંથી ડીસી કરશે, એ આપણે આપીશું ફરી પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટની અંદર. અને પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટનું વર્કિંગ આપણે ઓલરેડી આગળ જોઈ ચૂક્યા છીએ. હવે આપણે આને થોડું ડિટેલમાં વાંચીએ તો એનું વર્કિંગ કહે છે કે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ કમ્બાઇન્સ અ પીએમએમસી વિચ ઇઝ અ વેરી સેન્સિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ, રાઈટ? એટલે પીએમએમસીની જે સેન્સિટિવિટી છે એનો યુઝ કરીને અહીંયા આપણે એસી મેઝરમેન્ટ્સ કરી રહ્યા છે બાય ઇન્ટ્રોડ્યુસિંગ અ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર. અહીંયા આપણે વચ્ચે એક ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર મૂકી દીધું એટલે આપણે એસીનું ડીસી ઇઝીલી કરી શકીએ છીએ અને ડીસી મેઝરમેન્ટ્સ પછી પીએમએમસીથી મેજર થાય છે. એસી ઇનપુટ આપણે અપ્લાય કર્યું છે જે કોઈ પણ પાવર લાઇનમાંથી આવી રહ્યું છે. બ્રિજ રેક્ટિફિકેશનનું ફંક્શન છે કે 4 ડાયોડ્સ લગાયા છે જે બ્રિજના ફોર્મમાં લગાવેલા છે અને જે ઇફેક્ટિવ છે કે જ્યારે એસીથી ડીસી કરી આપવા માટે. પણ આ જે ડીસી પ્રોડ્યુસ થાય છે એ પલ્સેટિંગ ટાઈપનું ડીસી હોય છે. તો એને સ્મૂધ કરવા માટે હવે આપણી રેક્ટિફિકેશન પ્રોસેસની અંદર આપણે એક સ્મૂધનિંગ કેપેસિટર લગાવીએ છીએ. એ કેપેસિટર શો નથી કરેલું બટ આપણે એક આઉટપુટમાં કેપેસિટર લગાવીએ તો તમારું જે ડીસી પ્રોડ્યુસ થશે ધેટ વુડ બી મોર સ્મૂથ. એટલે તમને જે સ્ટેબલ ડીસી વોલ્ટેજ જોઈએ છે એ ડીસી વોલ્ટેજ અહીંયાથી પ્રોડ્યુસ થઈ શકશે ઇફ યુ આર અપ્લાઇંગ અ સ્મૂધિંગ કેપેસિટર ઓવર હિયર. હવે કેપેસિટર જ્યારે સ્મૂથ ડીસી પ્રોડ્યુસ કરશે તો એ ડીસી મેઝરમેન્ટ ઓર એ ડીસી પ્રોડ્યુસ કરેલો વોલ્ટેજ હવે આપણે મેજર કરવા માટે આપીશું પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટને. જે આપણે આગળના વિડીયોઝમાં ચેક કર્યું કે પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જેવો એ સપ્લાય આવશે એટલે એની કોઇલ જે છે એ એક્સાઇટ થશે અને એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરીને પરમનન્ટ મેગ્નેટિક ફિલ્ડ જોડે કોલાઇડ થશે અને પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટનું જે પોઇન્ટર છે એ ડિફ્લેક્ટ થઈને તમને એક મેઝરમેન્ટ આઉટપુટ બતાવશે, જે મેઝરમેન્ટ આઉટપુટ તમારા રેક્ટિફાઈડ કરંટને પ્રપોર્શનલ હશે. અને એના લીધે પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ બહુ જ ક્લિયર અને બહુ જ એક્યુરેટ રીડિંગ પ્રોવાઈડ કરે છે. તો આ છે આપણું રેક્ટિફાયર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જે એસી મેઝરમેન્ટ્સ માટે યુઝ થાય છે. So learn today, lead tomorrow. See you in the next video.